તમે કહ્યું કે દાંપત્ય જીવનમાં વાસ્તુશાસ્ત્રનો વિશેષ રોલ હોય છે. આ અંતર્ગત નૈઋત્ય દિશામાં જે બેડરૂમ હોય છે, તમે કહ્યું તે અનુસાર, તો તે પ્રકારની વ્યવસ્થા જે છે, બેડરૂમ ગોઠવણી છે, કેવી હોવી જોઈએ? સૌપ્રથમ તો દાંપત્ય જીવન સુખી અને નિરોગી રાખવું હોય અને સારામાં સારા તંદુરસ્ત સંબંધો રાખવા હોય તો નૈઋત્ય દિશામાં માસ્ટર બેડરૂમ બનાવવો જોઈએ. અને નૈઋત્ય દિશામાં માસ્ટર બેડરૂમ બનાવતી વખતે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે એક્ઝેક્ટ નૈઋત્ય દિશામાં કોઈપણ પ્રકારનો ટોયલેટ બાથરૂમ ના આવવું જોઈએ કે ઓપન ના આવવું જોઈએ, ખુલ્લો એરિયા ના આવવો જોઈએ. નૈઋત્ય દિશા ટોટલી બંધ હોવી જોઈએ. નૈઋત્ય દિશામાં તમારી બેડની વ્યવસ્થા પૂર્વ કાં તો ઉત્તરમુખ હોય એ રીતે કરવી જોઈએ. નૈઋત્ય દિશાની અંદરનો જે બેડરૂમ છે એમાં એક્ઝેક્ટ નૈઋત્ય ખૂણો કાર્ય પણ ખાલી ના રાખવો. બની શકે તો રાધાકૃષ્ણની મૂર્તિ ગોઠવવી અથવા તો કોઈ પણ બર્ડ્સના કપલનો ફોટો ગોઠવવો એ પણ જરૂરી છે.